નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માહિતી પ્રદાન યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું તમે કેવી રીતે પાન કાર્ડને ઘર બેઠા ફ્રીમાં અપડેટ કરી શકો છો। ભારત સરકાર દ્વારા પાન કાર્ડ 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે ને એના અંતર્ગત દરેક વ્યક્તિને જેની પાસે જૂનું પાન કાર્ડ છે અથવા તો એમણે જે પાન કાર્ડમાં સુધારો નથી કરાવ્યો એ દરેક વ્યક્તિને પાન કાર્ડ 2.0 અંતર્ગત તેમનું અપડેશન કરવું ખૂબ જ જરૂરી છે। તો આ અપડેશન તમારે કેવી રીતે કરવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવી છે। પાન કાર્ડ 2.0 અંતર્ગત જેટલા પણ પાન કાર્ડ છે એમાં ડિજિટલ QR કોડ જનરેટ કરીને તમારું પાન કાર્ડ છે તમારા ઘરે મોકલવામાં આવશે। તો એના માટે તમારા જે આધાર કાર્ડમાં એડ્રેસ છે એ એડ્રેસ તમારા પાન કાર્ડમાં આવી જશે, જેના માટે તમારે પાન કાર્ડ 2.0 ની મદદથી તમારે અપડેટ કરવાનું રહેશે। અને આ જે પ્રોસેસ છે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે, જેથી કરીને આની અંદર તમારે એક પણ રૂપિયો ભરવાનો રહેતો નથી અને તમારું જે પાન કાર્ડ છે તમારા ઘરે પહોંચી જશે। તો આના માટે તમારે કેવી રીતે પ્રોસેસ કરવાની છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવી છે। તો વિડીયોના અંત સુધી જોજો જેથી કરીને તમને દરેક માહિતી મળી શકે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। સૌથી પહેલા તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે પાન કાર્ડ અપડેટ ફેસિલિટી। હવે જેવું સર્ચ કરશો એટલે બીજા નંબરની જે વેબસાઇટ મળે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે જેવો તમે આ વેબસાઇટ ઉપર આવશો એટલે તમને અહીંયા ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે, એ ઇન્સ્ટ્રક્શન તમારે વાંચી લેવાના છે। અહીંયા તમે જોઈ શકો છો ધીસ ફેસિલિટી ઇઝ ફ્રી ઓફ કોસ્ટ, એટલે કે અત્યારે આ જે ફેસિલિટી છે એ બિલકુલ ફ્રીમાં તમે કરી શકો છો। તમારા પાન કાર્ડની અંદર તમે ફ્રીમાં અપડેટ કરી શકો છો, એના માટે તમારે એક પણ રૂપિયો ભરવાની જરૂર નથી। તો અહીંયા તમારે બધી જ વિગત વાંચી લેવાની છે। ત્યારબાદ અહીંયા નીચે આવી જવાનું છે ને અહીંયા તમારે પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। ત્યારબાદ અહીંયા તમારે આધાર નંબર એન્ટર કરવાનો છે અને અહીંયાથી તમારે મંથ સિલેક્ટ કરવાનું છે, તમારે જન્મ તારીખનું, અને તમારે સાઈડમાં અહીંયા જોવા મળે ત્યાં તમારે વર્ષ દાખલ કરવાનું છે તમારે જન્મ તારીખનું। ત્યારબાદ તમારે અહીંયા ટિક કરી દેવાનું છે અને અહીંયા નીચે આવી જવાનું છે। હવે અહીંયા તમારે આઈ એમ નોટ રોબોટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો અહીં તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે કે તમારા આધાર કાર્ડની સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં એક ઓટીપી સેન્ડ થશે। તો તમારે અહીંયા કન્ટિન્યુ વિથ કેવાયસી એના ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં એક ઓટીપી સેન્ડ થશે, એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે। ઓટીપી દાખલ કર્યા પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે તમે જોઈ શકો છો તમારી જે બધી જ વિગત છે એ અહીંયા આવી ગઈ છે। અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલ નંબર આવી ગયો છે। ત્યારબાદ અહીંયા તમારું ઈમેલ એડ્રેસ અવેલેબલ નથી, તમે અહીંયા ઈમેલ એડ્રેસ પણ એડ કરી શકો છો। ત્યારબાદ તમને જોવા મળે છે ડુ યુ વિશ ટુ અપડેટ યોર મોબાઈલ નંબર એન્ડ ઈમેલ આઈડી, તો તમારે અહીં યસ ઉપર ક્લિક કરવાનું છે જેથી કરીને તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ પણ અપડેટ થઈ જશે। ત્યારબાદ ઓથેન્ટિકેશન ઓફ મોબાઈલ નંબર એન્ડ ઈમેલ આઈડી, તો તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરી દેવાનું છે। જે પણ તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વર્કિંગમાં હોય એ તમારે અહીંયા દાખલ કરવાનું રહેશે। બંને વસ્તુ દાખલ કર્યા પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંનેમાં એક ઓટીપી સેન્ડ થશે, એ બંને ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાના છે। બંને ઓટીપી અહીંયા દાખલ કર્યા પછી તમારે વેલિડેટ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો તમારા આધાર કાર્ડમાં જે પણ એડ્રેસ છે એ તમારી સામે અહીંયા આવી ચૂક્યું છે, તમારે એકવાર અહીંયા વેરીફાઈ કરી લેવાનું છે। ત્યારબાદ નીચે આવી જવાનું છે અને અહીંયા તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે જેવું વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે અપડેટ રિક્વેસ્ટ છે એ સેન્ડ થઈ ગઈ છે NSDL ને। અહીંયાથી તમે તમારી જે સ્લીપ છે એ પણ ડાઉનલોડ કરી શકો છો। જનરેટ એન્ડ સેવ પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે પ્રિન્ટ છે એ સેવ થઈ જશે। તો આ પ્રકારે તમારી સામે પ્રિન્ટ આવી જશે। આ પ્રિન્ટને તમારે સાચવીને રાખવાની છે। આ પ્રિન્ટની અંદર તમને એકનોલેજમેન્ટ નંબર આપવામાં આવ્યો છે, એના દ્વારા તમે તમારી એપ્લિકેશનનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો। તો આવી રીતે તમારે તમારા પાન કાર્ડની અંદર ફ્રીમાં અપડેટ કરવાનું છે। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને એ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે। તો મળીએ નવા વિડીયોમાં। આજના વિડીયોમાં એટલું જ। જય હિન્દ, વંદે માતરમ।